અચાનક તુલસીના છોડમાંથી નીકળે છે કીડીઓ તો અવગણશો નહીં. તે આપે છે આ સંકેત. તુલસીના છોડ પર કીડીઓ દેખાવી એ એક કુદરતી ઘટના છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને એક ખાસ સંકેત તરીકે જોવામાં આવે છે. મિત્રો, તમે જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો શેર કરી અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, કાળી કીડીઓ ઘરમાં નકારાત્મકતા અને નાણાકીય કટોકટી દર્શાવે છે, જ્યારે લાલ કીડીઓ સંપત્તિ અને સમૃદ્ધિના આગમનનો સંકેત આપે છે. તુલસીના છોડને ભારતીય ઘરોમાં માત્ર ધાર્મિક પ્રતીક તરીકે જ જોવામાં આવતું નથી, પરંતુ તેને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ પણ માનવામાં આવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં તેની પૂજાનું ખૂબ જ મહત્વ છે, કારણ કે તે ભગવાન વિષ્ણુ તેમજ દેવી લક્ષ્મીને પ્રિય માનવામાં આવે છે. જો કે શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તુલસીના છોડમાં કીડીઓ દેખાય અથવા બહાર આવે તો તેનો શું અર્થ હોઈ શકે? આવું તુલસીના છોડ અને તેની પૂજા. હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની કૃપાનો સ્ત્રોત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ છોડની નિયમિત પૂજા કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે અને સકારાત્મકતા પ્રવર્તે છે. જો આ છોડ કોઈ કારણસર સુકાઈ જાય અથવા તેમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય તો તેને જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે. તેવી જ રીતે જો તુલસીના છોડમાંથી કીડીઓ નીકળવા લાગે છે તો તેનું પણ એક ખાસ વાસ્તુશાસ્ત્રમાં મહત્વ છે. કીડીઓનું નીકળવું એ શુભ છે કે અશુભ? વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડમાંથી કીડીઓનું નીકળવું એ એક ખાસ સંકેત માનવામાં આવે છે. જો સંપૂર્ણ રીતે ચીંટીઓની જાત અને તેમની પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. મુખ્ય રીતે બે પ્રકારની ચીંટીઓ, કાળી અને લાલ, તુલસીના છોડ સાથે જોડાયેલી હોય છે અને એનું નીકળવું શુભ કે અશુભ સંકેત આપી શકે છે. કાળી કીડીઓ અને તેનો અર્થ. તુલસીના છોડમાંથી કાળી કીડીઓ નીકળવી એ શાસ્ત્રમાં અશુભ સંકેત માનવામાં આવે છે. જો છોડમાંથી કાળી કીડીઓ નીકળી રહી હોય તો તે સંકેત હોઈ શકે છે કે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે અથવા શનિ અને રાહુની સ્થિતિ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ ઉપરાંત જો કાળી કીડીઓએ ઈંડા મૂક્યા હોય અથવા તેમની સંખ્યા વધવા લાગે તો તે ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવાહનો સંકેત માનવામાં આવે છે. આ સ્થિતિમાં પરિવારના સભ્યોમાં વિવાદ, ઝઘડા અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. લાલ કીડીઓ અને તેનો અર્થ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લાલ કીડીઓ અને તેનો અર્થ વિપરીત છે. તુલસીના છોડમાંથી લાલ કીડીઓનું આગમન શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. જો તમારા તુલસીના છોડમાંથી લાલ કીડીઓ નીકળી રહી છે તો તે એક સકારાત્મક સંકેત છે. આનો અર્થ એ થઈ શકે છે કે ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ આવી શકે છે અથવા તો કોઈ સારા સમાચાર મળી શકે છે. જો કોઈ કામ લાંબા સમય સુધી અટકેલું હોય તો લાલ કીડીઓનું દેખાવું સફળતા અને સમૃદ્ધિના સંકેત તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત જો કોઈ કાર્યમાં અવરોધો આવે
અને અચાનક લાલ કીડીઓ દેખાવા લાગે તો તે કાર્ય પૂર્ણ થવા અને સફળતાનો સંકેત હોઈ શકે છે. કીડીઓનું મરવું અને તેમના સંકેત. જો તમારા ઘરમાં તુલસીના છોડમાં ચીંટીઓ મરી રહી હોય તો તેને એક અશુભ સંકેત માનવામાં આવે છે. આ સંકેત હોઈ શકે છે કે ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. જો કીડીઓ મરી ગઈ હોય તો તે કોઈ વિપત્તિ અથવા મુશ્કેલીની સંભાવનાને વધારી શકે છે અને આ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. શું કરવું જો તુલસીના છોડમાં કીડીઓ આવી રહી છે તો? જો તમારા તુલસીના છોડમાં કીડીઓ આવી રહી છે તો તમે કેટલાક ઉપાયો કરી શકો છો. આ ઉપાય એ છે કે તમે હલ્દીનો છંટકાવ કરી શકો છો, કેમ કે હલ્દીને ગુરુ ગ્રહનો પ્રતીક માનવામાં આવે છે અને તે ઉર્જાને સકારાત્મક બનાવવામાં મદદ કરી શકે છે. બીજો એક ઉપાય એ છે કે તમે તુલસીની માટીને બદલી શકો છો, જેથી કીડીઓ દ્વારા ઈંડા મૂકે કે મરી જવાના પરિસ્થિતિમાં ઘરમાં નકારાત્મકતા ન વધે. આશા રાખું છું મિત્રો તમને આ વિડીયો પસંદ આવેલ હશે. તો સપોર્ટ કરવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો. આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.